એમને આપી વગર સમજાય છે. એવો જવાબ આપો કે જેમાં બધા પ્રશ્નો સમય જાય, પછી પૂછવું પડે નહીં અલગ. તો સીધો જ જવાબ છે કે આ દુનિયામાં જેટલું વિનાશી છે, શું કીધું? વિનાશી છે એ બધું કુદરતનું છે. શું છે? કુદરતનું છે. અને જેટલું ચેતન અને અવિનાશી છે એ આપણું પોતાનું છે. ચેતન અને મારા એક શબ્દો સાંભળજો, અડધું ના સાંભળશો. જે ચેતન છે અને અવિનાશી છે એ આપણે છે. એના સિવાય બાકી બધું વિનાશી છે. એ કોનું છે? કુદરતનું છે. માટે એ બનાયેલી બધી અવસ્થાઓ, જેમ કે મન વચન કાયાની જન્મથી મોત સુધીની બધી અવસ્થાઓ અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની બધી અવસ્થાઓ, એ બધી અવસ્થાઓ જો કુદરતી રચના જોતા આવડે, કોની રચના? કુદરતી રચના. તો તમે કુદરતની એક્ઝામમાં પાસ થઈ ગયા. તો તમને કુદરત જન્મ મરણ આપશે નહીં. પણ જ્યાં સુધી 100% નહીં સ્વીકાર, ત્યાં સુધી જન્મ મરણ નક્કી છે. પછી તમે રામને ભજો, કૃષ્ણને, મહાવીરને, શિવને, સ્વામિનારાયણને, ગમે તેને ભજો, પણ જન્મ મરણ તમારા નથી. સમજી ગયા કે ના સમજ્યા? સમજાઈ ગયું. અઘરું છે કે સહેલું છે? સમજવામાં સહેલું છે, પણ જ્ઞાન રસ્તે ચાલવું પડે ને ત્યારે અઘરું પડી જાય. તમને સમજાય ગયું એટલું બોલે. તો સ્ટાર્ટિંગમાં આપણે 5 જ્ઞાનેન્દ્રિયની વાત કરી હતી, એ 5 જ્ઞાનેન્દ્રિય કઈ કીધી હતી? એકે વાર નથી સાંભળી કોઈ દિવસ. જ્ઞાનેન્દ્રિય કીધું, 5 જ્ઞાનેન્દ્રિયની વાત થઈ હતી. તમે નથી આપણી 5 કઈ કહેવાય? મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર 4 આવ્યા, પણ 5મું નથી આવતું. એક ઇન્દ્રિય કહેવાય. આવું ક્યાંથી લઈને આવ્યા? ઇન્દ્રિય કોને કહેવાય? જ્ઞાનેન્દ્રિય એટલે જેના માધ્યમ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય એને જ્ઞાનેન્દ્રિય કહેવાય. હવે આજે હું તમને ભણાવું છું, એ એવું ભણો કે ક્યારે ભૂલાય નહીં. તો પહેલું ચામડી આવે, સ્પર્શેન્દ્રિય. શું કીધું? સ્પર્શેન્દ્રિય. એક ઇન્દ્રિય હોય ત્યારે સ્પર્શેન્દ્રિય હોય, પછી 2 ઇન્દ્રિય આવે, સ્પર્શેન્દ્રિય વત્તા મોઢું આવે. સમજાય છે? સ્પર્શેન્દ્રિય ઠંડુ, ગરમ, લીસું, ખરબચડું ખબર પડે. પછી મોઢું, એનાથી સ્વાદેન્દ્રિય, એનાથી સ્વાદનું જ્ઞાન થાય. પછી 3 ઇન્દ્રિયમાં ધર્મેન્દ્રિય આવે, સુગંધ. 4 ઇન્દ્રિયમાં આંખો આવે, જોવું. ને 5 ઇન્દ્રિયમાં કાન આવે, સાંભળવું. જેને કાન હોય એને 5 ઇન્દ્રિયો હોય જ. સમજી ગયા? એટલે મેં તમને 5 જ્ઞાનેન્દ્રિયો પણ કહી દીધી અને 5 પ્રકારના જીવોની કેટેગરી પણ કહી દીધી. ના ખ્યાલ આવ્યો? હવે ભૂલી જવાશે નહીં. જય સચ્ચિદાનંદ. કોણ ગાય છે? જય સચ્ચિદાનંદ સ્વામીજી. સ્વામીજી, આટલું બધું સમજ્યા પછી એક વસ્તુ સમજાય કે આપણે શુદ્ધ આત્મા જ છીએ. જ્ઞાનીને કેવું પડ્યું કે તું ચંદુભાઈ નથી, તું શુદ્ધ આત્મા છે. બરાબર? શા માટે? પ્રશ્ન પતી ગયો. ઓકે. શા માટે? એટલા માટે કારણ કે એને કેવું પડ્યું કે તું ચંદુલાલ છું એવું તું જે માને છે એ તારી ભ્રાંતિ છે. તું ખરેખર ચંદુલાલ તો શરીરનું નામ છે. શરીર તો કુદરતનું છે, ચલાવે છે તો કુદરત.
અને કુદરત લાવે છે, રહેવાનું કુદરત પાસે છે, અને તું માની બેઠું છું કે હું ચંદુલાલ છું. માટે ચંદુલાલ ચંદુલાલ છે, પણ ચંદુલાલ આખો કુદરત નું છે. માટે ચંદુલાલ નો કોઈ પણ ભાગ તારો, ચંદુલાલ નું કોઈ પણ સંચાલન તારું, ચંદુલાલ ની કોઈ પણ અવસ્થા તારી અવસ્થા. તું કેવળ ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો શુદ્ધ આત્મા માત્ર જ હતો, છું અને રહીશ. આની જ્ઞાની પુરુષ પ્રતીતિ કરાવે છે. અનુભવ તમારે કરવાનો. પ્રતીતિ જ્ઞાની કરાવે. પ્રતીતિ નો મતલબ તમારા મનની અંદર એટલી ક્લેરિટી આપે કે તમને પછી તમે કોણ છો અને તમે કોણ નથી એનું કન્ફ્યુઝન રહે નહીં. એની ક્લેરિટી આપવાનું કામ અનુભવી જ્ઞાનીનું છે, અને અનુભવવાનું કામ તમારું પોતાનું છે. હવે આ તો ક્લિયર થઈ ગયું કે આત્મા જ છો તમે. હવે આત્મા છો એ એકદમ ક્લિયર કટ સમજાય એના માટે મારે એક પ્રશ્ન ત્યાં છે કે જેમ કે આત્મા જે છે એના પ્રકાશમાં આખું બ્રહ્માંડ ઝળકે છે, એટલે આ બાજુ આત્મા ક્લિયર એક સાઈડ થઈ ગયો, આ બાજુ કુદરતી રચના એટલે આખું બ્રહ્માંડ દેખાય છે. ચાહે એમાં બધું જ આવી ગયું, એક ઇન્દ્રિયથી લઈને પંચ ઇન્દ્રિય, જીવ, આખું બ્રહ્માંડ જે કઈ પણ આપણે પાંચ ઇન્દ્રિયોથી જોઈ શકીએ છીએ. અને એ જ જે જોઈ શકીએ છીએ આપણે આંખેથી, કાનેથી, સાંભળીએ જે કઈ પણ, અને એ જ વસ્તુ આત્માના જ્ઞાનની અંદર છે. અને એ જ આત્મા કુદરતમાં જ્યારે આવે છે ત્યારે એ આંખથી, કાનથી કે જે બી પાંચ ઇન્દ્રિયથી બધું દેખાડી શકે. દેટ મીન્સ ઓલ પ્રતિબિંબ ઓફ જે એની અંદર છે જ જ્ઞાનમાં એ ટોટલી દેખાય છે આપણને. માટે ચંદુભાઈને બી આત્મા કહેવામાં આવ્યું. પહેલી વસ્તુ એ ધ્યાનથી સાંભળો. આત્માના પ્રકાશમાં આત્મા પાસે વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ નથી. આ મેં હજારો વખત કહેલું છે. સિદ્ધાંત હું ક્યારે બદલતો, એનું નામ સનાતન કહેવાય. વ્યક્તિએ સમયે સંજોગે બદલાય, એને સગવડિયું જ્ઞાન કહેવાય. શું કેવું કહેવાય? આત્મામાં વિનાશી અવસ્થા જોવા જાણવાનો સ્વભાવ પણ પ્રકાશ એ તો છે ને. એક મિનિટ, હવે હું ઉત્તર આપી રહ્યો છું. તમે પ્રશ્ન પૂરા બોલ્યો છે. સોરી. તો આત્માનો સ્વભાવ વિનાશી અવસ્થા જોવા જાણવાનો નથી, પણ આત્માનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, જેની વાત આપણે આગળ કરી નાખી. હવે પ્રકાશવાનો સ્વભાવને આપણે જાણવાનો સ્વભાવ માનીએ છીએ, એ આપણી બીજી ભૂલ. શું કીધું? સૂર્યનારાયણ આખી દુનિયાને પ્રકાશે, પણ મગનભાઈ છગનભાઈ શું કરે છે? જાણે નહીં, જાણવાનો પ્રયત્ન પણ પ્રકાશે ખરો. હા કે ના? તો આત્મા પણ આ ચંદુલાલ અને ચંદુલાલની માયાજાળ શું કરે છે એ જાણે પણ નહીં અને જુએ પણ પ્રકાશ. એનો સ્વભાવ સ્વ પર પ્રકાશક છે, પરને જોવા જાણવાનો. એટલે જે ડિટેલિંગ નું જ્ઞાન છે એને આત્માના જ્ઞાન સાથે લેવા દેવા નથી. ને આખું જગત શેમાં ફસાયું? ડિટેલિંગ ના જ્ઞાનમાં, જેના બીજું નામ કહેવાય રિલેટિવ સત્ય. રિલેટિવ સત્યને આત્માના જ્ઞાન સાથે કોઈ લેવા દેવા નથી. રિલેટિવ સત્યનું જ્ઞાન સંસાર ચલાવવા માટે છે. શેના માટે છે? અને સનાતન સત્યનું જ્ઞાન સંસાર સમાપ્ત કરવા માટે છે. શેના માટે છે? સમાપ્ત કરવા. અને રિલેટિવ સત્યને આધ્યાત્મ માર્ગમાં અજ્ઞાન કહેવાય છે, જેનાથી પાપ પુણ્યના કર્મ બંધાય છે. અને આ વિજ્ઞાનથી અજ્ઞાન નાશ થાય છે, એટલે પાપ પુણ્યના કર્મ બંધાતા નથી. આ જ મુક્તિનો માર્ગ છે. બોલો. બરાબર સ્વામીજી, એ તો સમજાયું કે આ આખું જે આપે કહ્યું કે
પ્રકાશવાનો જે પ્રકાશક છે એ કઈ પ્રકૃતિ વિશે કશું જાણતો નથી, જોતો જરૂર જેમ પણ સૂર્યના જરૂર નથી, કારણ કે એનો સ્વભાવ છે. પણ જ્યારે કુદરતના ઓલામાં આવે છે દાયરામાં, વન ઓફ ધ એલિમેન્ટ તરીકે આત્મા જ્યારે કુદરતના દાયરામાં આવે છે, અને જે કન્ફ્યુઝન અત્યારે બધાને પેદા થાય છે કે હું આત્મા છું, હું ચંદુભાઈ નથી, હું તો આત્મા જ છું. પછી બરાબર, તો તે કન્ફ્યુઝન જે થાય છે ને, લાઈન ઓફ ડેમાર્કેશન, આટલું સમજાવ્યા પછી આટલા શાસ્ત્રો લખાઈ ગયા અને પોતાના અનુભવથી જ બધા બોલ્યા છે. જેમ આપ કહો છો ને રામકૃષ્ણ પરમહંસ, કે કોઈ બી XYZ એ કોઈ ચોપડી થોડી ને વાંચી હતી, એના અનુભવથી જ બોલ્યા છે દરેક વસ્તુ, કારણ કે એ આત્માના પ્રકાશથી એમને પ્રકાશમાન થયું અને એ બોલ્યા અને લોકો એક્સેપ્ટેડ કર્યું. પણ એકચ્યુઅલી જે આત્માનો જે પ્રકાશ છે, જે આખી દુનિયામાં દેખાઈ રહ્યું છે, જે મારો પ્રશ્ન છે અહીંયા, કે આ આખી દુનિયા જે પ્રકાશમાન થાય છે, અને ચંદુભાઈ એ પોતે છે જ નહીં, હું ચંદુભાઈ છું જ નહીં, હું શુદ્ધ આત્મા જ છું. જે બિલીફમાં એને એકદમ બેસાડવાની કોશિશ જ્ઞાની પુરુષ ઠોકીને કરી રહ્યા છે, કેટલાય આવી ગયા. આજે તમે પ્રત્યક્ષ છો, અને જે કેટલાય આવીને ચાલ્યા ગયા, મહાવીર જેવા મહાવીર ચાલ્યા ગયા, છતાં લોકો એને અજ્ઞાન કરીને આપણે એક તરફ મૂકી દીધું. પણ આજના યુગમાં એને અજ્ઞાન કહીને આપણે એક બાજુ મૂકી દઈએ તો ના ચાલે. એને સેપરેશન એવું બેનનું ક્વેશ્ચન જે હતો કે આપણે એવો પ્રશ્ન હોવો જોઈએ અને આન્સર બી એવો આવી જવો જોઈએ કે હું આ છું, વાય આઈ એમ નોટ બિલીવિંગ ધેટ કે આઈ એમ આત્મા. આ મારો પ્રશ્ન છે અહીંયા, જે મને બિલીફ બેસી ગઈ ચંદુભાઈ ની તો બેસી જ ગઈ 100%. એ બરાબર છે. પહેલી વસ્તુ એ છે કે હંમેશા એટલું ધ્યાન રાખવાનું કે તીર્થંકર ભગવાન પ્રત્યક્ષ હોય તો પણ એ ખાલી તમને તમારા પ્રશ્નનો સૈદ્ધાંતિક જવાબ આપે. અનુભવ તો તમારે જ કરવો પડે. અને તીર્થંકર ભગવાનને મળ્યા પછી, દર્શન કર્યા પછી, દીક્ષા લીધા પછી કેવળ જ્ઞાન થશે એવી કોઈ ગેરંટી નથી. એવા કરોડો દાખલા ઇતિહાસમાં થઈ ગયા, કરોડો, લાખો નથી કહેતો, બરાબર છે. એમાંના દાદા ભગવાન એક છે કે જેમને કીધું કે અમે ઋષભદેવ ભગવાન ભક્તિ હતા, પછી અત્યારે અહીંયા હાજર છે. એમના બીજા આપણા શ્રીમદ રાજચંદ્ર મહાવીર ભગવાનના અંતિમ શિષ્ય પછી પણ અહીંયા હાજર છે. એટલે એ કે આપણે સમજી જઈએ, તરતનો અનુભવ આવી જાય એવો બનતું નથી. આ નોર્મલ બાબત છે, નથી બનતું એ નોર્મલ સ્પેશિયલ બાબત નથી. શું છે? નોર્મલ. એનું કારણ એક જ છે, અનાદિકાળનું રિલેટિવ સત્યને જ સાચું માનવાનું અભ્યાસ. શેને સાચું માનવાનું? અનાદિકાળનો અભ્યાસ છે. અને સનાતન સત્યનો તો અભ્યાસ છે જ નહીં. સનાતન સત્યની તો જ્ઞાની દ્વારા પ્રાપ્ત થયેલી ખાલી પ્રાથમિક સમજણ છે, એની અવેરનેસ પણ નથી. નોલેજ છે, જાગૃતિ ખ્યાલ આવ્યો? આપણા ખિસ્સામાં 500 રૂપિયાની નોટ હોય અને એ નોટ પડી જાય, શું થાય? પડી જાય. અને આપણને પડ્યા પછી 2 મિનિટ પછી ખબર પડી, આગળ ગયા પછી આપણે એમ કે પેન કાઢવા ગયા, એની સામે નોટ બી પડી ગઈ, અને પછી ફેરથી પછી એમ પેન ફિટ કરી તો આપણે જોયું નોટ તો નથી, પાછળ જોયું તો 500 રૂપિયાની નોટ પાછળ પડી ગઈ હતી. હવે 500 રૂપિયાની નોટ જે પડી ગઈ છે એ લેવાની અવેરનેસ કેવી હોય છે આપણી? બોલો. કારણ કે કોની છે? ભલે મેં છાપી નથી, જો બોલતા નથી, મેં છાપી છે, બોલો ને. એક મિનિટ, જો આપણે જ્યાં છોતા રહો હમણાં પછી ધીમે આગળ લઈ જઈએ. એટલે તમે વિચાર કરો કે નોટ આપણી નથી, છાપી આપણે નથી, પણ વ્યવહારથી આપણને પ્રાપ્ત થઈ છે. છતાં એની માલિકી ભાવને કારણે પડ્યા પછી પણ માલિકી ભાવ જાય છે આપણો. હવે એ નોટ જો બીજા કોઈએ લઈ લીધી હોય તો શું થાય? હે, ભલે આપણે છાપી નથી તોય ને. કારણ કે વસ્તુ શું છે? માલિકી. આ માલિકી ભાવ જે છે નોટ ઉપરની,
એટલે ના હોય તોય તમને દુઃખ થાય છે. એવું આત્મા માટે નથી કે મન વચન કાયા આટલી બધી ક્રિયાઓ કરે છે, હું મારી જાતને કેમ ભૂલી જાઉં છું? મારી હાજરીમાં તો આ મન વચન કાયા ક્રિયા કરે છે, મારી હાજરીથી તો આ દેહનું અસ્તિત્વ છે, મારી હાજરીથી તો આ શરીર શ્વાસ લે છે, મારી હાજરીથી તો આ શરીર કર્મ ભોગવે છે, બરાબર છે? મારી હાજરીથી તો આ કર્મ નવા બાંધે છે. તો કોઈ અવસ્થા શરીરની એવી છે કે જે આત્માની હાજરી વગર થઈ શકે? થઈ શકે છે કોઈ અવસ્થા? તો પછી આપણે એને કેમ ભૂલી જઈએ છે? એ તો એકડો છે, બોલતા નથી. પણ ભૂલવાનું કારણ વેલ્યુ. એની વેલ્યુ, કોઈ પણ વસ્તુની વેલ્યુ હોય તો પછી ઇન્ટરેસ્ટ આવે, ઇન્ટરેસ્ટ હોય તો પછી ઉપયોગ રહે, અને પછી અનુભવ. વેલ્યુ નથી, નોલેજ છે. વેલ્યુ આપણે હાથમાં ચૂકી ગયા તો નોટ પડી ગઈ એવી વેલ્યુ ના કરારતી જ બધી વાત તમે કન્વિન્સ કરશો કે આ તમને છે આજે પણ. માટે જ્ઞાનને શબ્દ જ્ઞાન ના માને, અનુભવ જ્ઞાનને જ્ઞાન કહેવાય. શબ્દ જ્ઞાનથી નિવેડો નથી. યસ કે નો? કોનું વાક્ય છે? દાદા ભગવાન. શબ્દ જ્ઞાનથી નિવેડો નથી, અનુભવ જ્ઞાનથી નિવેડો છે દાદા ભગવાન. યસ કે નો? એટલે તમે શબ્દ જ્ઞાન તો જાણી લીધું, પણ અનુભવ કરવા માટે વેલ્યુ હોવી તો જ ઇન્ટરેસ્ટ આવે, તો જ ઉપયોગ થશે, અને તો જ. અને એ વેલ્યુ ક્ષણે ક્ષણે હોવી જોઈએ. પણ ક્ષણે ક્ષણે ના હોય તો કશો વાંધો નહીં, પણ મેક્સિમમ જાગૃતિમાં હોવું જોઈએ. એવા પ્રયત્ન હોવા જોઈએ, કારણ કે વેલ્યુ તેની જ હોવી જોઈએ. બીજા કશાની વેલ્યુ કરવાથી પણ આપણું થવાનું નથી કહેવાય. કે આપણને સમજાવવું જોઈએ. જ્ઞાની પુરુષે તો ક્લિયર કરી નાખ્યું, એમને અદભુત કીધું, પણ તમે એને સામાન્ય ભાષામાં ખાલી બુદ્ધિના લેવલથી સમજવા પ્રયત્ન કરો તો એને આધ્યાત્મ કહેવાતું નથી, એને નોલેજ કહેવાય છે. વિજ્ઞાન એને કહેવાય જે ઉપયોગ કરી શકાય અને અનુભવ કરી શકાય. નોલેજ એને કહેવાય કે જે જાણી શકાય અને યાદ રખાય. બસ બીજું કશું નહીં. શું કીધું? જાણીએ અને યાદ રાખીએ. ઉપયોગ કે અનુભવ આવે નહીં. હું બધું જાણું છું, બોલતા નથી. આખા સુરતની ગલીએ ગલીએ હું જાણું છું, પણ શું કરવાનું? સમજાય છે? એટલે જ્ઞાન એનું નામ કહેવાય કે જે જાણવાથી આપણે મુક્તતાની અનુભૂતિ કરી શકીએ. શેનાથી મુક્તતાની? કે હું શું છું તો હું શું નથી એનાથી મુક્ત રહી શકું. એના માટે જ્ઞાન છે, ખાલી જાણવા માટે જ છે, બોલતા નથી. આ બહેનો 100 પાનાની ચોપડી લઈ આવે, એમાં 100 રેસીપી લખી હોય, બધી જાણી નાખે, બનાવવાની નહીં, બોલતા નથી. ફાયદો થાય ને પછી? બોલો ને, પણ જ્ઞાન તો મળી ગયું ને. કામ નું શું પછી? જેનો ઉપયોગ જ ના કરવાનો હોય એનો મિનિંગ શું છે? અહીંયા તકલીફ છે. ખ્યાલ આવ્યો? કોઈ તમને જ્ઞાની તમને લાખ વખત કહે છે કે તમે મન વચન કાયાથી મુક્ત એવા ચેતન અવિનાશી અનંત શક્તિ વાળા એવા શુદ્ધાત્મા જ છો. એવું જ્ઞાની તમને અનેક વખત કહે સત્સંગમાં, પણ તોય આપણે સાંભળીએ ખરા, સ્વીકારીએ ખરા, પણ જાગૃતિમાં ના રહે. પણ કોઈએ એક વખત કીધું કે તમે ગધેડા છો તો આઈ બની, તરત જ સ્વીકાર્યું, પાછું રિએક્શન. ગધેડા કીધા પછી ગધેડા થાય તો રિએક્શન આપે, નહીં તો જો બોલતા નથી. કોઈએ ગધેડા કીધું તો સ્વીકારતો નથી, તો મારે ક્યાં રિએક્શન આપવાની જરૂર છે? પણ પેલું સ્વીકાર્યું કે મને ગધેડો કીધો, હવે તારું આઈ બની કહેશું, કારણ કે તે તરત સ્વીકારાય છે, કારણ કે એની વેલ્યુ છે. શું છે? અહમ ને કારણે વેલ્યુ છે, આની વેલ્યુ નથી. કોઈ કહે કે ચંદુલાલ તમારામાં અક્કલ નથી, તે વખતે ખબર પડતી નથી કે વાત સાચી છે,
ચંદુલાલ નો અક્કલ નથી, પણ હું થોડો ચંદુલાલ છું, હું તો શુદ્ધાત્મા છું, તો વાંધો શું છે? પણ ના, તે વખતે ચંદુલાલ જ છું. તમે મને કીધું કેમ અક્કલ વગરનો? ભલે શુદ્ધાત્મા બાજુમાં રહેશે, અત્યારે ચંદુલાલ છું. વેલ્યુ કોની છે? તમારા વડોદરામાં બધાનો પ્રસંગ કહું. દાદા ભગવાન વખતે એટ ધેટ ટાઈમ વી આર વેરી યંગ, તો દાદા ભગવાન વખતે પટેલ ફેમિલી આવતી હતી, વર્ષોથી આવતી હતી. તે મૂળ ખેડૂત ફોરફાધર થી અહીંયા વડોદરામાં કઈ કામ કરતા હશે, મને બહુ ડિટેલ ખબર નથી. તે પછી એકવાર દાદા ભગવાને કીધું કે તમે તો પટેલ છો, સ્વભાવના પટેલ છો કે છે, તો આ જ્ઞાન બાન કે વર્તે છે કે નથી વર્તું? આપણે 5-7 વર્ષથી આવો છો તમે કહે છે. તો કે દાદાજી મને તો જ્ઞાન પાક્કું સમજાઈ ગયું છે કે છે. પેલા પટેલ ભાઈ કે, તો દાદા કે તમે વ્યવહાર કેમ નું કરો છો ઘેર કે છે? તો કે છે કે દાદાજી જ્યારે મારી વાઈફ ભૂલ કરે ને કોઈ પણ, તો હું કહી દઉં છું શુદ્ધાત્મા તમે બાજુ ખસી જાઓ, પછી જે કેવું એ કહી દઉં છું. ના સમજાય, ના સમજાય ને. હવે આવા જ્ઞાન ને શું કરવાનું? એના શુદ્ધાત્મા બાકી બાજુ મૂકી દે તો તારા શુદ્ધાત્મા તારામાં રહે. પણ આવા અક્કલ ના ઓછવીર હોય તો શું કરીએ? એટલે વેલ્યુ જ ખબર નથી, નોલેજ તો છે. માટે કીધું શબ્દ જ્ઞાનથી નિવેડો. યુ હેવ ટ્રાય ટુ રિયલાઇઝ, આત્મસાત કરવા પ્રયત્ન કરો. તમને કોઈ ગમે તે કે, પણ તમને ખબર કેમ પડતી નથી કે તમને નથી કહેતા, શરીરને કે છે. તમે અંદર કેમ એટેચ થઈ જાઓ છો? કારણ કે તમે આત્મામાં રહેતા નથી, ખાલી આત્માનું જ્ઞાન છે. જો જાગૃતિ હોય તો તમને અસર ના થાય, આને ભલે અસર થાય, તો આને થાય છે અને તમને થાય છે. સમજાય છે? કારણ કે જાગૃતિ જ નથી, અને જાગૃતિ નથી એનું કારણ વેલ્યુ નથી. હવે અહીંયા બરાબર એક્ઝેક્ટ સમજાયું. એટલે આ જે વધારે જાગૃતિની જરૂરત છે. અને એ જાગૃતિ કેવી જોઈએ કે as far as possible આપણે ચૂક્યા એનો ખેદ રહેવો જોઈએ. ચૂકાયનો વાંધો નહીં, ચૂકાશે પણ ખેદ રહેવો જોઈએ. હું મારી જાતને ભૂલી ગયો, હું મારી જાતને. તમે વિચાર કરો, હું સામાન્ય કહું છું, સ્થૂળ ભાષામાં વાત કરીએ. માનો કે તમારું નામ શું છે? અશોકભાઈ, બરાબર છે. હવે તમે તમારું નામ દિવસમાં 100 વખત ભૂલી જાઓ તો શું થાય? વ્યવહાર થાય? તમે યાદ કરજો, તમે તમારું નામ ભૂલી જાઓ તો વ્યવહાર થાય? પછી થાય વ્યવહાર? વિચાર કરજો, ખાલી નામ ભૂલી જાઓ તો ગોખવાનું નથી, પણ જાગૃતિમાં છે કે નહીં? એ ભૂલી જાઓ તો ચાલે વ્યવહાર? એવું તમે શુદ્ધાત્માનું જ્ઞાન છે પણ ભૂલી જાઓ છો. યસ કે નો? તો કેવું નુકસાન થાય? આત્મા સંબંધી કેવું નુકસાન થાય? એટલે તમને જે મુક્તતાનો અનુભવ થવો જોઈએ, શેનો? પ્રકૃતિથી મુક્ત, અવસ્થાથી મુક્ત, સંજોગોથી મુક્તતાનો અનુભવ થવો જોઈએ. એ થાય જ નહીં, કારણ કે જાગૃતિ હોય તો. એટલે દાદા ભગવાને કહ્યું કે આત્મા જે છે એને વિલો ના મૂકશો. જો કોઈ શબ્દ સાંભળ્યો હોય તો, અમે તો પ્રત્યક્ષ સાંભળ્યો કેટલી વખત, પણ તમે આપતો વાણી માટે વિલો ના મૂકશો. અને દાદાએ વિલો મૂકનો એક્ઝામ્પલ આપ્યું. વિલો મૂકવો એટલે શું અને વિલો ના મૂકવો એટલે શું? તો કે છે કે મધર હોય ને, મધર માતા, એનું બાળક 2-3 વર્ષનું હોય. કેટલા વર્ષનું? અને બાળક માં રસોઈ બનાવતી હોય અને બાળક ત્યાં રમતું હોય. શું છે? એ આંગણામાં રમતું હોય, પણ માનું ચિત રસોઈમાં પણ એનામાં હોય. ખ્યાલ આવે? વિલો ના મૂકે, ભલે એની પાસે ના હોય, સહેજ રડે, સહેજ ડિસ્ટર્બ થઈ જાય તો તેનું ધ્યાન રાખતું રહે, કારણ કે ચિત્તમાં છે, ભલે રસોઈ કરે છે પણ વિલો ના મૂકે. એ તો આપણે આત્મા વિલો ના મૂકે, કારણ કે આપણે આત્મા છીએ. શરીર જીવન જીવવાનું સાધન છે, પણ શરીર આપણે, ખ્યાલ આવે ને? કુદરતે કર્મ ભોગવવા માટે શરીર આપ્યું છે સાધન તરીકે, અને કર્મ પતી જાય એટલે લઈ લે છે.
એટલે આપણે છે એ તો પ્રશ્ન છે જ નહીં, અને આપણું છે એ પણ પ્રશ્ન નથી. તો પણ આત્મા કેમ ભૂલી જાવ છો? આત્મા આપણે પોતે જ છીએ. યસ કે નો? એ કોઈ આપેલો ને કોઈ લઈ લેવાનું માટે એને વિલો નહીં મૂકવાનો. આપણને જાગૃતિ રહેવી સતત. ભૂલી જવાય એનો વાંધો નહીં, 1000 વખત ભૂલાય, પણ 1000 વખત એની વેલ્યુ સમજાવી જોઈએ પોતાની જાતને કે આ મારાથી કેમ ભૂલી ગયું, મારી જાતને જ ભૂલી ગયો. એવું તમને રહેવું જોઈએ, ખેદ રહેવો જોઈએ. શું કીધું? માફી માંગવાની નથી, ખેદ રહેવો જોઈએ. હું કઈ રીતે ભૂલી શકું મારી જાતને? ખ્યાલ આવ્યો? મારું અસ્તિત્વ કાયમી છે, હું કઈ રીતે ભૂલી શકું? આ ટેમ્પરરી ભૂલતો પરમેનન્ટ ભૂલી જઉં છું? બોલતા નથી. ટેમ્પરરી ને ભૂલતો નથી, પરમેનન્ટ ભૂલી જઉં છું. ખ્યાલ? અમારા ત્યાં વર્ષો પહેલાની વાત છે, વર્ષો પહેલાની વાત. આપણા ગુજરાત સચિવાલયની અંદર એક નવા મિનિસ્ટર બન્યા. ચૂંટાઈને આવ્યા પછી મિનિસ્ટર બને ને, કેબિનેટ બધું, એક મિનિસ્ટર બન્યા. અને મિનિસ્ટર બન્યા પછી બેલ માર્યો એટલે પટાવડો આવી ગયો. પટાવડો 10-15 વર્ષથી કામ કરતો હતો. એટલે પછી ફલાણી ફાઇલ લઈ આવે કે છે. મિનિસ્ટરે કીધું લાવી જ પડે. એટલે પટાવાળો બચારો ગોતવા ગયો, પણ ફાઇલ મળતી નથી. ફેરથી બેલ માર્યો તો કે સાહેબ ફાઇલ ગોતું છું પણ મળતી નથી. એટલે પછી પેલા મિનિસ્ટરે બહુ ખખડાયા. પટાવાળાને શું કર્યો? ખખડાયો. એટલે પેલો પટાવાળો બહુ ઇન્ટેલિજન્ટ હતો. કેવો હતો? બુદ્ધિશાળી. શબ્દોથી ફાઇટ ના કરે, પણ જેમ છે તેમ તો કહે. તો એને કીધું કે ટેમ્પરરી માણસ પરમેનન્ટ ને ખખડાવે છે. ના સમજાયું. કેટલાક ને તો ઘેર જાય પછી કોલ કરશે. આ બે માંથી પરમેનન્ટ કોણ? એક ટેમ્પરરી માણસ ટેમ્પર પરમેનન્ટ ખખડાવે છે. મિનિસ્ટર કેટલો ટાઈમ નું એ પહેલા જતો રહ્યો. ખ્યાલ આવ્યો કે નહીં? એક ટેમ્પરરી માણસ પરમેનન્ટ ખખડાવે છે કે છે? ના સમજાયું. ખ્યાલ આવ્યો? એમ તમને ખબર પડી છે કે આપણે કોણ છે? આપણે પરમેનન્ટ છે. આ ટેમ્પરરી ને કારણે આપણે આપણી પરમેનન્ટ ભૂલી જઈએ છીએ. હવે ખ્યાલ આવ્યું શું કહું છું? ટેમ્પરરી અવસ્થાઓ બદલાયા કરે, હું ના નથી પાડતો, પણ આપણે તો કાયમ છે ને. એક ટેમ્પરરી અવસ્થાઓ આપણને પોતાનું સ્વ સ્વરૂપ, સ્વ સ્વભાવને ભૂલાઈ દે. એ આપણી જાગૃતિ કેવી? આપણો ઇન્ટરેસ્ટ કેવો? આપણી વેલ્યુ કેવી? એના માટે, આપણા પોતાના માટે. તો જ આવું થાય ને. પોતાની વેલ્યુ, ઇન્ટરેસ્ટ ભૂલી જાય, ખ્યાલ આવે ને, તો જ એનું ચૂકી જાય ને પોતાની જાગૃતિ. હું તો કઈ રીતે ચૂકાય? આપણે કઈ કંઠસ્થ તો કરવાનું નથી આત્માને, પણ ભૂલાય છે કેમ? એને જ્ઞાની પુરુષે મોહ કીધો. શું કીધો? મોહમાં ભાન ભૂલી જાય. શું થાય? સ્વામીજી એ બધું સમજાયું. મોહ પર નથી જવું. આત્માને વળી મોહ શું? હા, એમને કીધું કે આત્માને વળી મોહ શું? મોહમાં આપણે શું કામ પાછા પ્રકૃતિમાં જઈએ? હું તો શુદ્ધ આત્મા છું, વળી હું જાગૃતિ મારી કેમ ચૂકી જાઉં? આના ઉપર જો પહેલી વસ્તુ છે કે આત્માને મોહ છે એ તો પ્રશ્ન આવતો જ નથી. અથવા આત્મા આત્માને ભૂલી જાય છે એ પ્રશ્ન ક્યારે આવવાનો નથી. યસ કે નો? તો કોણ ભૂલી જાય છે? બોલો હવે જવાબ. તમે પ્રશ્ન પૂછ્યો ને, કોણ ભૂલી જાય છે? બોલો. અજાગૃતિથી. કોણ? મારે ટાઇટલ જોઈએ. લાઈ પ્રતિષ્ઠિત આત્મા. હા, તો મોન કોને હોય? લાઈને જ. બસ તો પછી. પણ અહીંયા હું એમ કહેવા માંગુ છું, મેં પ્રકૃતિ એક બાજુ અને આત્મા એક બાજુ. તો બે આજુબાજુ છે ને, અલગ અલગ થઈ ગયો ને. પ્રતિષ્ઠિત આત્મા બેમાંથી એક કે નથી? હા, અહીંયા ક્વેશ્ચન છે. પ્રતિષ્ઠિત આત્મા એ આત્મા પણ નથી અને દેહ પણ નથી. માટે હું એમ કહેવા માંગુ છું કે હું શુદ્ધ આત્મા જ છું, હું પ્રકૃતિ છું જ નહીં. પણ એ કહે છે આ એકદમ મારે પાકું કરાવવું છે હવે આપના થ્રુ. એમ નહીં, એક એમ કહું છું કે બંને વસ્તુ અલગ જ છે, અલગ હતી, કે નોલેજ બહુ મળી ગયું, અલગ રહેશે. બંને વસ્તુ અલગ હતી, અલગ છે અને અલગ રહેશે. જળથી ચેતન અને ચેતનથી જળ ક્યારે થવાનું?
દેહ અને આત્મા ક્યારે અનંત અવતારે એક થવાના, એટલે બે જુદા છે એ તો ક્વેશ્ચન છે નહીં, ક્લિયર છે. પણ ભ્રાંતિથી ભેગા થઈ જાય છે એ ભ્રાંતિનો પ્રશ્ન છે. એ તૂટવી તો જોશે જ ને એક દિવસ. એ તૂટવી જોઈશે એવું ના બોલો, આપણે તોડવી પડશે એમ બોલો. એ જ કહું છું. આપણે શું માનીએ છીએ કે જ્ઞાની પુરુષે જ્ઞાન આપ્યું એટલે પતી ગયું, એ નથી ખબર પડતી કે શરૂ થયું એવું. જી તમને આજે જ્ઞાન આપ્યું એટલે દ્રષ્ટિ આપી, હવે તમારે શું કરવાનું એનું? પણ તમે શું જ્ઞાન આપ્યું એટલે પતી ગયું, હવે મારે કઈ કરવાનું જ નહીં. બસ આ ભ્રાંતિ છે. નામ જોયું? હવે તો તમારો ભ્રાંતમાંથી સાચો પુરુષાર્થ શરૂ થયો. પહેલા ભ્રાંત પુરુષાર્થ હતો જેમાં દેહાધ્યાસ સેન્ટરમાં હતું. હવે તમને ખબર પડી કે હું શરીર નથી, હું તો આત્મા છું. હવે તમારો આત્માની જાગૃતિ માટેનો પુરુષાર્થ શરૂ થયો. આત્મા તો હતો પણ આત્માની વેલ્યુ જ્ઞાની પુરુષ તમને સમજાય, એટલે હવે જાગૃતિમાં તમારે શરીર રાખવાનું કે આત્મા રાખવાનું જ્ઞાન પછી બોલો. એ તમારે શરૂ થયું કે પૂરું થઈ ગયું? તો કેટલાક કે જ્ઞાન લીધું એટલે પતી ગયું અમારે તો, હવે મોક્ષ જ જવાના. હવે આવી સમજો ને તો શું થાય? એને ખબર નથી કે ગોર મહારાજે પરણાવ્યું એટલે પતિ પત્નીના ટાઇટલ મળ્યા. હવે તો પતિ પત્ની કે જીવવાનું શરૂ થયું, પૂરું નથી થયું. બોલતા નથી. બરાબર છે. હવે આપણે શું માનીએ છીએ? જ્ઞાન લીધા પછી પતી ગયું. હા કે ના બોલો ને? આવું જ માનો છો ને? હવે આનો ઉકેલ ક્યારે આવશે? આપણી જ ગેરસમજણ છે, કોઈની નથી. એમને આપણે જ્ઞાની પુરુષે આપણને માર્ગ ઉપર બેસાડ્યા કે અત્યાર સુધી તું વેલ્યુ ચંદુલાલની કરતો હતો, પણ મેં તને સમજાયું કે તું ચંદુલાલ નથી, તું શુદ્ધાત્મા છું. ચંદુલાલ અને આત્મા બંનેના ગુણો જુદા છે, સ્વભાવ જુદો છે, અસ્તિત્વ જુદું છે. ચંદુલાલ ટેમ્પરરી છે, તું પરમેનન્ટ છું. ચંદુલાલનો કંટ્રોલ કુદરત કરે છે, તારો કોઈ કંટ્રોલર નથી. ચંદુલાલના બધા ગુણો ટેમ્પરરી છે, તારા બધા ગુણો પરમેનન્ટ છે. તું ચેતન છું, અજર છું. આટલું બધું જ્ઞાની પુરુષે બતાવ્યું. એ શાના માટે? કે તમે હવે ચંદુલાલ કરતા કોની વેલ્યુ કરો? હવે આપણે વેલ્યુ કરવા માટે બતાવ્યો કે ભૂલી જવા માટે? તો વેલ્યુ તો કરતા નથી આપણે. જ્ઞાન મળી ગયું પણ વેલ્યુ હવે ખ્યાલ આવે છે? તો વેલ્યુ કોને કરવાની? જ્ઞાની કરવાની. આત્માની, આપણા આત્માની વેલ્યુ કોને કરવાની? નાના દાદા ભગવાને કરવાની. હવે અહીંયા સ્વામીજી આવ્યું, જવાબ આવ્યો. એમને જ્ઞાન તો આપ્યું ને, પણ વેલ્યુ કોને કરવાની? આપણે ના કરીએ તો કોઈ ભૂલ. તકલીફ આ છે. આપણે જ્ઞાની પુરુષે આપેલું જ્ઞાન અને એમને વેલ્યુ બતાવી પણ છે, પણ આપણે બતાવેલી વેલ્યુ આપણી દ્રષ્ટિમાં રહેતી નથી. વારે ઘડી વેલ્યુ કોની થઈ જાય છે? પછી આત્માની જાગૃતિ કેવી રીતે રહે? કેવી રીતે રહે? હવે અહીંયા જાગૃતિને, આત્માની જાગૃતિ કેવી રીતે રહે? બરાબર. હવે આત્માની જાગૃતિ કેવી રીતે રહે એનો જવાબ તો વધારે તમારી પાસે જ હશે, છતાં બી એક સિમ્પલ વાત કહેવા માંગુ છું આ જગ્યા પર કે આત્માની જાગૃતિ કેવી રીતે રહે. એનો સૌથી પહેલો જ મેં પ્રશ્ન કર્યો કે પ્રકાશક તરીકે આખી દુનિયાને પ્રકાશનાર એક છે. રિલેટિવ એનું નામ આપી દીધું, વન નેમ રિલેટિવ. આખું દુનિયાને પ્રકાશનાર એક છે. એ પોતે જ આત્મા, ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, બધું એ પોતે જ. છતાં એને જે કુદરતના ઓલામાં એને રિલેટિવ કહી દીધું, અને રિયલમાં તો એ પોતે છે જ. આ જે જાગૃતિ, જેમ કે છે ને કે તમે ક્રિએટર, ઓપરેટર અને ડિસ્ટ્રોયર આત્માને કહો છો? નહીં, એક નામ આપ્યું ને, લાઈવ પ્રતિષ્ઠિત આત્માને એક નામ આપ્યું કે એ જ ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કોણ છે? તો અહીંયા કુદરત છે. કુદરતમાં વન ઓફ ધ એલિમેન્ટ કોણ? આપણે આત્મા નથી કીધું, પ્રતિષ્ઠિત આત્મા નથી કીધું, આપણે કુદરતમાં જે છે એમાં આત્મા વન ઓફ ધ એલિમેન્ટ છે ને. આત્મા એલિમેન્ટ્સ તરીકે આપણે મૂક્યો છે.
આત્મા કુદરતના હિસ્સા તરીકે નથી મૂક્યો. આ તમે ભૂલી ગયા. આખી સૃષ્ટિ જે બની છે પંચ મહાભૂતોથી બની છે, એની અંદર જ્યાં જીવ છે ત્યાં આત્મા છે. પણ પ્રોસેસ તો પંચમાં થાય, આત્મામાં કોઈ પ્રોસેસ છે? તે પ્રોસેસર તો એ જ છે. વિજ્ઞાની તરીકે કોણ? વિજ્ઞાની તરીકે આત્મા ના કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન કહેવાય અને કુદરતને વિજ્ઞાન કહેવાય. પ્રતિષ્ઠિત આત્માને વિજ્ઞાન કહેવાય, આત્માને વિજ્ઞાન ઘન કહેવાય. કારણ કે આત્મામાં પ્રક્રિયા નથી ને આત્મા ક્રિએટર નથી, આત્મા કેટાલિસ્ટ છે. પણ જ્યાં પ્રોસેસ હોય ત્યાં સાયન્સ હોય. અહીંયા કર્મ ચાર્જ કરવાની પ્રક્રિયા છે માટે ત્યાં સાયન્સ છે. અહીંયા કર્મને ભોગવવાની પ્રક્રિયા છે માટે ત્યાં સાયન્સ છે. આત્મામાં સાયન્સ નથી, આત્મા વિજ્ઞાન ઘન સ્વરૂપ છે, જેની હાજરીમાં સાયન્સ ખુલ્લું થાય છે. જેની હાજરીમાં આખું સાયન્સ ખુલ્લું થાય છે. બરાબર. તો આપણે તો મૂળ આત્માને કયા ઓલામાં લઈ શકીએ? એક મૂળ આત્મા સાયન્સના, જેની હાજરીમાં આખું વિજ્ઞાન ખુલ્લું થાય, આખું બ્રહ્માંડ પ્રકાશમાં ખુલ્લું થઈ જાય, એ આત્મા, એ આત્માનો સ્વભાવ, એ આત્માનો કાયમી ગુણ. ચાલો, પણ એ આત્માના પ્રકાશમાં આખું બ્રહ્માંડ ત્યારે ખુલ્લું થાય જ્યારે સંપૂર્ણ અજ્ઞાન ખલાસ થાય. તે પહેલા ખુલ્લું થતું નથી. એટલે માટે એને કેવળ જ્ઞાન કહેવામાં આવે છે. કેવળ જ્ઞાન પહેલા કોઈ પણ બ્રહ્માંડ આત્માને ખુલ્લું થતું નથી. કારણ કે મિથ્યા જ્ઞાન, મિથ્યા દર્શન, મોહનીય કર્મોના શું છે? આવરણ છે. એ આવરણને કારણે એને પ્રકાશ જે છે, એ પ્રકાશ ઉપર આ આવરણો શું બને છે? કર્ટેન બની જાય છે. એટલે પ્રકાશ ખુલ્લો, એની ક્ષમતામાં કશો ફેરફાર પડતો નથી. પણ એ પ્રકાશ આગળ ન વધતો હોવાથી એની બહારની વસ્તુ એ પ્રકાશમાન થતી નથી. જેવી રીતે આ રૂમની અંદર 1000 વોલ્ટનું બલ્બ છે. એ બલ્બ આખા રૂમને પ્રકાશ આપવાની ક્ષમતા ધરાવે છે. બરાબર છે. એ બલ્બ ઉપર મેં માટલું ઢાંકી દીધું. હવે શું થયું? અંધારું થયું. હવે અંધારું થયું એ વખતે બલ્બમાં ફેર પડ્યો? અચ્છા, બલ્બની શક્તિમાં ફેર પડ્યો? ના. તો બલ્બમાં તો કશું નથી થયું. યસ કે નહીં? પણ બલ્બને શું થયું? બલ્બનો પ્રકાશ રૂમમાં ફેલાવવો હતો, એને જ આવરણ આવ્યું. બલ્બને ઇન્ડિવિડ્યુઅલી કોઈ આવરણ, બલ્બની શક્તિમાં કઈ પ્લસ માઇનસ. જેવો માટલું તોડો એટલે બધો પ્રકાશ રૂમમાં, પણ એની શક્તિ ઓછી થઈ? તો આત્માની શક્તિ ઓછી થાય? પણ આવરણને કારણે, જે આવરણ છે એને કારણે આ બ્રહ્માંડ જે ખુલ્લું થવું જોઈએ પ્રકાશમાં, એ ખુલ્લું નથી થતું. પણ તેથી આત્માની શક્તિમાં અને આત્માના કાયમી અસ્તિત્વમાં કોઈ ફેર પડતો અને પણ આવરણને કારણે ફેર કોને પડે છે એ જાણી લો. પહેલા આવરણને કારણે લાઈવ અહંકારને ફેર પડે છે. એ આ જગતનું સનાતન સત્ય ક્યાં તો સમજી શકતો નથી, ક્યાં તો જોઈ જાણી શકતો નથી. સમજી શકતો નથી એટલે કેવળ દર્શન નથી, જોઈ જાણી શકતો નથી એટલે કેવળ જ્ઞાન નથી. પણ કોણે નથી? પ્રતિષ્ઠિત આત્માને. મૂળ આત્મામાં તો કોઈ ફેરફાર, એનું અસ્તિત્વ, એના ગુણો, એના સ્વભાવ બધું કેવું છે? ટેમ્પરરી કે પરમેનન્ટ? આત્માના કોઈ પણ ગુણોની ઉત્પત્તિ કે નાશ હોય? આત્માના કોઈ ગુણો વધે ઘટે ખરા? આવે જાય ખરા? તો જેને કાયમી હોય એમાં શું ફેર પડે? બોલો ને. ગોખી નાખો છો બધું, સમજતા નથી. હું અનંત સત્યવાદ છું બોલે ખરા, શું કરવાનું? પ્રકૃતિની શક્તિ આગળ તમે પાગણા થઈ જાઓ છો બાય રોંગ બિલીફ. તો મતલબ શું રહ્યું?
એ રોંગ બિલીફ ની તો ફ્રેક્ચર કરવાની છે. સંજોગોને ક્યાં બદલવાના છે? હું અનંત શક્તિ વાળો છું. એ દ્રષ્ટિ, જ્ઞાન, ઉપયોગ, અનુભવ પ્રકૃતિની વિનાશી શક્તિમાં હાજર કેમ નથી રહેતું? બોલતા નથી. બોલો ને, કેવું અનંત શક્તિ વાળો કેમ હાજર રહેતું નથી? ને પ્રકૃતિના પક્ષમાં બેસી જાવ છું. ઉપયોગ ક્યાં જતો રહેશે? કારણ કે તમને આત્માની શક્તિની, જ્ઞાન દર્શનની, સ્વભાવની, ગુણોની વેલ્યુ નથી. વેલ્યુ આની છે. કોઈ આને અક્કલ વગરનો કીધો એટલે પ્રતિષ્ઠિત આત્મા આત્માની વેલ્યુ છોડીને ચંદુલાલ થઈ જશે. બોલતા નથી. પછી ઉપયોગ અને અનુભવ કોનો થશે? ચંદુલાલનો. એમાં આત્માનો વાંક છે? જ્ઞાનીનો વાંક છે? બોલો ને. તમે વેલ્યુ ડી કોની કરી? આત્માની કરી. તો ચંદુલાલ ને આત્મા બે હોય સાથે છે બધાને, બરાબર છે? તો જ્ઞાની પુરુષે વેલ્યુ કોની કરાવી? આપણને જ્ઞાન આપીને. ને આપણે પછી કરીએ છીએ કોને? તો ભૂલ કોને? જ્ઞાની. બોલો ને. આપણે જ ભૂલથી આપણે પસ્તાઈએ છીએ. જ્ઞાની પુરુષે જ્ઞાન ખોટું નથી આપ્યું, પણ આપણે જ્ઞાનની વેલ્યુ જ ના કરી. તમે વિચાર કરો કે માનો કે આજે તમારા લગ્ન થઈ ગયા, હવે તમે પતિ પત્ની તરીકે ઘેર આવી ગયા. હવે પત્ની ભૂલી જાય કે હું તમારી પત્ની છું તો શું થાય? મને તો એ કે હું છોકરી જ છું મારા મા બાપની, પત્ની નથી તમારે, તો શું થાય? સાચું બોલો. બોલો ને. ભલે જ્ઞાન આપ્યું મને ઘર મારા છે, પણ મારે નથી જ્ઞાન આપ્યું. બોલો ને, શું થાય? ચાલે? ક્યાં કેવી સમજણ પડે છે? અહીંયા જ નથી સમજણ પડતી. વ્યવહારમાં બધી જ સમજણ પડે છે, નિશ્ચયમાં. કારણ કે નિશ્ચય આપણા માટે સાયલેન્ટ છે. જે મેઇન વસ્તુ હોય શું થઈ નાખી છે? અને આજની નથી, અનાધિકાળની છે. હવે આ પહેલા જ્ઞાન નથી મળ્યા, હવે તો કેટલા જ્ઞાનીઓ મળે છે આપણને. ખ્યાલ આવ્યો? ત્યારે કવિરાજે લખવું પડ્યું પદમાં, 24 વટાવી ખાધી ખવાબમાં. બોલો ને. આખી 24 વટાઈ ખાધી. બધા તીર્થંકરો મને બધાને બાયપાસ કરે. આપણે તો એવા એવા, એ ભલે મોક્ષે જાય. આપણે તો આ દુનિયા છોડવાની બોલતા નથી. આ દશા આપણી છે. 24 વટાવી ખાધી ખવાબમાં. ભલે એમને જવું તો જાય, આપણે તો અહીંયા ભજીયા ખાવાના. ભલે સુરત માં આવીએ તો લોચા મારવાના કે ખાવાના. આ દશા છે આપણી સાહેબ. દશા આપણી આ છે. નથી અવેરનેસ સાહેબ, અવેરનેસ નથી. બાકી જો અવેરનેસ વગરનું જ્ઞાન બિલકુલ નકામું શુષ્ક જ્ઞાન છે. કોઈ વેલ્યુ નથી. આવા કેટલાય અવતારો જ્ઞાની ભગવંતો મળ્યા, તીર્થંકરો પણ મળ્યા હશે, પણ જાગૃતિ જ નથી બધી આપણી. જાગૃતિ એ પોતાનો વિષય છે, એ કોઈ આપવા લેવાનો વિષય. આજે 500 રૂપિયાની જાગૃતિ વેલ્યુ તમે કરો છો, કોઈ કરે છે? જો બોલતા નથી. આપણા કિસ્સામાં 500 રૂપિયાની નોટ છે, એની વેલ્યુ આપણે પણ બીજા કરે. તો તમારી અંદર રહેલો શુદ્ધાત્મા પદ, એની વેલ્યુ તમારે કોને બીજા કરે? તો વારે ઘડીએ પ્રકૃતિને ઘૂસી જાઓ છો, વારે ઘડી પ્રકૃતિને ઘૂસી જાઓ છો વેલ્યુ કરીને, અને આત્માની વેલ્યુ ડી કરી નાખો છો. એ તમારી જાગૃતિનો પ્રશ્ન છે, ઇન્ટરેસ્ટનો પ્રશ્ન છે. વારે ઘડીએ આપણે ભૂલી જઈએ છીએ. વારે ઘડીએ આપણે ભૂલી જઈએ છીએ. કારણ કે પાછા ભૂલી જઈએ છીએ એનો અફસોસ નથી. બોલતા નથી. બોલો ને. સ્વામીજી, આપણે વ્યવહારમાં આપણો દીકરો હોય અને અઠવાડિયું ફોરેન ગયો હોય ને અઠવાડિયાથી ફોન ના આવે તો આપણને શું થાય? ના, તું ફોન બી નથી કરતો કે છે. જો બોલતા નથી. ચિત્તમાં તો હોય કે હમણાં ફોન આવશે, હમણાં ફોન આવશે, હમણાં ફોન. કેવી જાગૃતિ હોય છે? આની જ નથી. આની તો વેલ્યુ જ નથી. આપણે તકલીફ છે. આ આપણી મિસ્ટેક છે. જ્ઞાનીની મિસ્ટેક નથી, આપણી મિસ્ટેક છે. આ મિસ્ટેક બહુ કરી જિંદગીભર. જન્મો જન્મથી હજારો લાખો કેટલા વીતી ગયા.
હવે નથી કરવી, હમ હવે આ પ્રત્યક્ષ છો, હવે નથી કરવી. હમ આ જે વારંવાર પ્રકૃતિમાં આત્માની વેલ્યુ ન કરીને વારંવાર પ્રકૃતિમાં જવાનું કારણ એક જ છે, અનંત અનંત જ્ઞાન. એક અજ્ઞાન કયો, જ્ઞાન કયો, કે જે કયો, બેક્ટ્રાઇઝી અજ્ઞાન જ. આમ તો આપણે એનું એક નામ આપ્યું અજ્ઞાન, એટલે આખી પ્રકૃતિ આવી જાય, અને જ્ઞાન એટલે આપણે આ તરફ આધ્યાત્મ એટલે કે આત્મા તરફ આવી જ જઈએ ઓટોમેટિકલી. અને હું છું જ, હું શુદ્ધ આત્મા જ છું. આજે વારંવાર આપ હમણાં કહી દઉં કે એની વેલ્યુ 50 રૂપિયા કે 500 રૂપિયા જેવી ન કરી, અને એને 0 કરીને રાખી હતી અત્યાર સુધી. હવે એની વેલ્યુ 1 છે, હતી ને રહેશે, એવું આપણે જ્ઞાન ફિટ કરી દેવું છે. કારણ કે હવે ટાઈમ નથી આપણી પાસે. જે છે અત્યારે જેટલો છે એમાં એટલે શું કહેવાય, દાદા કહેતા હતા કે આપ બી કહો છો કે તમે એને લઈ લો, લૂંટો. હા, લૂંટી લ્યો, જે અમે કહીએ છીએ ને, સમજી લો, ઉપયોગ કરી લો, અનુભવ કરી લો, ના સમજાય તો પેટથી સમજી લો, ચોગડદમથી સમજી લો. સમજી લીધું. હવે અનુભવી સમજણ એટલે સમજણના ગ્રેડ છે. સમજણ ઇઝ નોટ લાઈક અ વન વર્સ. સમજણ ઇઝ અ લેવલ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ટુ પેજ સુધી સમજણ જ છે. ખ્યાલ આવે? ઇટ્સ અ ગ્રેડ. અને એ સમજણ જે દિવસે ભૂલ વગરની થશે તે દિવસે તારો મોક્ષ થશે. શું કીધું? સમજણ ભૂલ વગરની થશે તેદી તારો મોક્ષ થશે. સમજણ ભૂલ વગર. સમજણ તો છે, હજુ તો ઘણી બધી ભૂલો બાકી છે, તેને આપણે કન્વર્ટ કરવાની. સમજણ નથી એવું નથી. સમજણની માત્રા હજુ ઘણી નાની છે, હજુ ઘણી બધી સમજણની મેચ્યોરિટી આપણી બાકી છે. સ્વામીજી, અહીંયા સમજણમાં અહીંયા એવું છે કે અનંત અનંત અજ્ઞાન. આજે આ વ્યક્તિ, આ બેન એ દરેક શુદ્ધ આત્મા જ છે, પણ અજ્ઞાન તો દરેકના પ્રદેશે પ્રદેશે છે. પછી પ્રદેશે અજ્ઞાન. માટે શું થાય છે કે વારંવાર 5 જણા ભેગા થયા, ફોર એક્ઝામ્પલ, દરેક પાસે એક જ, અત્યારે તમે જે કહો છો, દરેક લોકો સાંભળી રહ્યા છે આટલા બધાનું, દરેક પોતપોતાના લેવલ પ્રમાણે વિચારે છે અને સમજે છે, બરાબર? હવે જે પોતપોતાના લેવલ પ્રમાણે, તમે તમારા લેવલ પ્રમાણે આ એક દરેક પોતપોતાના લેવલ પ્રમાણે એક સ્ટેપ પ્રમાણે સમજે છે. કારણ કે શું છે, જ્ઞાનનું પેલું શું કે પ્રદેશે જ્ઞાન કે છે ને, કે આત્માનું જ્ઞાન તો પ્રદેશે. માટે શું થાય છે કે વારંવાર પ્રકૃતિમાં, કારણ કે એક આવું બોલે, એક આ બોલે, સેમ વસ્તુ, તમારી જ કહેલી વસ્તુને કોઈ 5 જણા ભેગા થઈને પૂછશો હમણાં જ, તો 5 જણા 5 રકમનું બોલશે, અને ત્યારે સમજાય છે કે લેવલ ઓફ જ્ઞાન ક્યાં છે અને વેલ્યુ ઓફ આત્મા ક્યાં છે. પણ તમે શું કહેવા માંગો છો? એટલે હું એ કહેવા માંગુ છું કે તમારામાં પ્રશ્ન શું છે કે આ ડિસ્ક્રિપ્શન થયું, ક્વેશ્ચન ના. હું ક્વેશ્ચન અહીંયા આવે છે. ના, અહીંયા ક્વેશ્ચન ત્યાંથી શરૂ થયું ને, કે આપણે સમજણની સમજણ આપી છે ને, સમજણ ભૂલ વગરની સાથે. તો ભૂલ વગરની સમજણ કરવા માટે હું શુદ્ધ આત્માનું જે આપ કહો છો ને અનુભવ ક્યારે થશે? જ્યારે હું એનો ઉપયોગ વારંવાર કરીશ. એ પર્ટિક્યુલર 5 જણા હશે, 5 જણા એક જ વસ્તુને 5 રીતે કહેશે, અને મને જો એને ખોટું પાડવું જ હશે, તે 5 જણાના જે રીતના પોઈન્ટ હશે ને એ પ્રમાણે મને ખોટું પાડી જ દેશે. પછી બરાબર? કારણ કે 5 રકમના 5 જવાબ, પછી સેમ ટુ સેમ. બરાબર? એટલે શું થાય છે કે વેલ્યુ 0 કરી દે છે. પછી કારણ કે હું આ જ વસ્તુ લઈને એક સાયન્ટિસ્ટ પાસે જાઉં છું, ફોર એક્ઝામ્પલ હું આજે મેં કીધું કે આનું મતલબ આ થાય છે કુદરતી રચના. પહેલા તો એ સમજી તો જાય છે કે કુદરતી રચના એટલે લો ઓફ નેચર, એટલું જ કીધું, ધીસ ઇઝ લો ઓફ નેચર, એ સમજી ગયા સમજવા વાળા. પણ એને લો ઓફ નેચર કેવી રીતે થાય છે એટલું બધું ડિટેલિંગ કરવા માટે મેં કહ્યું તમારે સત્સંગ સાંભળવા પડે. પણ સત્સંગમાં એને સમજાય નહીં, કારણ કે બધું તો ન સમજાય ને. અને હું જે કહું એમાં એને એટલું બધું એવું ન લાગે કે
કે આ શું કહેવા માંગે છે કુદરતી રચના તમારો તે. પ્રશ્ન પૂછો ને હવે તો લાંબુ એમાં કરો શું છો. થાય છે તમે એ એટલું બધું બોલો છો ને, સમજણ તમે આટલું બોલ્યા પછી શરૂઆત કરી તો વચ્ચે બોલો છો પાછા. તકલીફ એ છે પાછી તમારી પાસે સાંભળવાની ક્ષમતા નથી, સાંભળવાની. તમારું રેકોર્ડિંગ કરીએ ને આપણે સત્સંગમાં તો અડધો કલાકમાં હું 5 મિનિટ બોલ્યો તો 25 મિનિટ બોલો છું. એટલે તમારો પ્રશ્ન નથી આવતો, તમારી થિયરી આવે છે. થિયરી ક્યારે આવે છે? આપણે સ્કૂલ ને કોલેજમાં ભણીએ છીએ કે ભણતા? તો એક મિનિટ, સ્વામીજી તો આપણા સ્કૂલ ને કોલેજમાં પ્રશ્નો નો પેપર હોય છે, એમાં પ્રશ્નની લેન્થ કેટલી હોય છે? 1 લીટી, 2 લીટી કે 3 લીટી સ્વામીજી કે 25 લીટીની હોય? સ્વામીજી બોલો. એક એક મિનિટ, મારે એટલું જ છે ક્વેશ્ચન કે આ જે અનંત જ્ઞાન છે, જે આત્માનું જે જ્ઞાન છે એ અજ્ઞાન બી અનંત જ છે. પછી માટે શું થાય છે કે આ વારંવાર પ્રકૃતિમાં વયા જાય છે. એટલે પ્રશ્ન એ થાય છે કે જાગૃતિ શું કેમ નથી રહેતી? બરાબર, આ તમે એને સમજાવો લોકોને કે તમે જે 5 જણ 5 રકમની વાત કરે છે ને, ત્યાં તમે કઈ રીતે વેલ્યુ કરશો આત્માની? હા, પતી ગયો પ્રશ્ન. કારણ કે આમાં શું થાય છે કે પહેલી વસ્તુ એ છે કે મારે અનુભવ કરવો છે આત્માનો. અજ્ઞાનનો નાશ પણ મારે કરવો છે, વિજ્ઞાનનો ઉપયોગ પણ મારે કરવો છે. કોને નથી કરવો આ દુનિયામાં એ મારો સબ્જેક્ટ હોવો જોઈએ નહીં. યસ કે નો? મહાવીરને કેવળ જ્ઞાન થયું, દુનિયા ના થયું એટલે થયું? બોલતા નથી કે મહાવીરનું કેવળ જ્ઞાન મહાવીરના કારણે જ થયું કે સેન્ટરમાં કોણ હતું? મારે કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવું છે, મારા ફેમિલીને કરવું છે, પ્રશ્ન નતો. મારા કુટુંબને કરવું છે, પ્રશ્ન. મારા ગામને કરવું છે, પ્રશ્ન. ખ્યાલ આવ્યો શું કહું છું? સેન્ટર પોતે પોતાનો જ અનુભવ કરવા માંગે છે, એમાં અધર્સ જેવું કશું છે નહીં. અધર્સ જેવું ત્યારે આવે જ્યાં કોમ્પિટિશન અને કમ્પેરિઝન. આત્મામાં તો કોમ્પિટિશન ને કમ્પેરિઝન છે જ નહીં. જે પણ કોમ્પિટિશન ને કમ્પેરિઝન આવે રિલેટિવ સત્યમાં આવે. તો રિલેટિવ સત્ય તો કોનું છે? કુદરતનું છે. પછી શા માટે ડિટેલિંગ? ડિટેલિંગ શેના માટે? ડિટેલિંગ શેના માટે કરવાનું? એ તો કોનું છે? કુદરતનું. વારે ઘડીએ જાગૃતિ કેમ રહેતી નથી? કુદરતનું છે. કારણ કે આત્માની જાગૃતિ નથી રહેતી એટલે એની જાગૃતિ રહેશે. અત્યાર સુધી આટલા અવતારમાં આત્માને દેહ પ્રત્યેક અવતારમાં હતા કે નહીં? હતા. છતાંય પ્રત્યેક અવતારમાં દેહ અને આત્મા બે હોવા છતાં આપણે આત્માની વેલ્યુ કરી હતી? તો જીવન ચાલ્યું ને. તો એક અવતાર જ્ઞાની પુરુષની આજ્ઞાથી આત્માની વેલ્યુ કરો, દેહની ને કરો તો નહીં ચાલે. અવસ્થા માત્ર કુદરતી રચના નથી કે તમારી જાગૃતિ હશે તો જ જીવાશે. બોલો ને. આ મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે કે તમારી જાગૃતિના કારણે છે? તો એક અવતાર કરો ને આત્મામાં જાગૃતિ. શરીર કુદરતનું છે, સંસારનું કુદરત છોડી દો ને. મારી જાગૃતિ હશે તો જ મારાથી વ્યવહાર થશે. એવું માનીએ છીએ ને આપણે. તમને ખબર નથી કે આ અજ્ઞાન કેટલું મોટું છે? ખ્યાલ આવ્યો? કુદરતના સંચાલનને તમે પડકારો છો એ તમને ખબર ના પડે. શરીર કુદરતનું, સંચાલન કુદરતનું, કંટ્રોલ કુદરતનું, રહે કુદરત પાસે. તમે કહો છો મારી જાગૃતિ હોય તો જ હું જીવીશ. એટલે કુદરતની તો વેલ્યુ તમને ખબર નથી પડતી. આ ભૂલ કોણ? આ ભૂલ કેવી કહેવાય? ગંભીરતા જ નથી. ગંભીરતા અને મિસ્ટેક જ કહેતા નથી આપણે. આ બ્લન્ડર કહેવાય. તમે જ્યારે
એમ કહો છો કે હું આ જીવન જીવું છું મારી જાગૃતિથી. પ્રકૃતિ મિકેનિકલ જીવે છે એનો કોઈ પ્રશ્ન નથી, પણ પ્રતિષ્ઠિત આત્મા જે લાઈવ છે, why they connect with the Prakriti? If they have a vision of I am a pure soul, then why they are not doing the value of pure soul? Why? If they know, જાણે છે પછી કેમ નથી કરતો? ને પ્રકૃતિની વેલ્યુ કરે છે, પાછું એના હાથમાં તો એ પોતે પ્રકૃતિ કંટ્રોલ પણ રહેવાનું પણ. હવે આ અજ્ઞાન આ અવતારનું છે, આ જ અજ્ઞાન છે. અને મેં સત્સંગમાં અનેક વખત કીધું છે કે પહેલું દર્શન જોઈશે પછી જ્ઞાન જોઈશે. બધા જ્ઞાનની વાતો કરે છે. આધ્યાત્મ વિજ્ઞાન એકલું ખાલી દર્શનની વાત કરે છે, બોલતા નથી. બોલો ને, કોઈનો પણ સત્સંગ તમે મોબાઈલમાં સાંભળો, જો કોઈ દર્શનની વાત કરતો તો ગુલામ થઈ જઈશ તમારે. દર્શન વગર જ્ઞાન હોય? ભૂલ તમારી છે. તમે હજુ સનાતન સત્યના સિદ્ધાંતોને જ્ઞાનને સમજી શકતા નથી. આજે પણ તમે કન્ફ્યુઝ છો અને ડ્યુઆલિટીમાં છો. એવા નો લાઇન ઓફ ડિમાર્કેશન કે ધીસ ઇઝ માય સાઇડ એન્ડ ધીસ ઇઝ કુદરત સાઇડ. And Kudrat side is create, operate and destroy by itself. It is not by my control. It is not created by my value. મારે એની વેલ્યુ કરવાની નથી. આવું કેમ ખબર નથી પડતી? કોઈ આપણને કે આમ કરવાથી પુણ્ય થાય, આમ કરવાથી, પણ તમે શું કામ ઘૂસી જાવ છો? એનો વ્યૂ પોઈન્ટ એના માટે બરાબર છે. આપણને આત્માની વેલ્યુ સમજાવી, તમે શું કામ પાપ પુણ્યમાં એન્ટર થઈ જાવ છો? એની વેલ્યુ કેમ કરો છો? સાંભળો ખરા. વેલ્યુ તમારા મને વેલ્યુ હોવી જોઈએ આત્માના ગુણોની, આત્માના સ્વભાવની, આત્માની અવેરનેસ એની હોવી જોઈએ. પ્રકૃતિના અસ્તિત્વની, પ્રકૃતિની અવસ્થાની, પ્રકૃતિના ગુણની વેલ્યુ આપણે શું કામ કરવાની જરૂર? ને આપણે કરવાથી એમાં ફેરફાર થવાનું છે. આપણે કરવાથી આપણું થઈ જવાનું છે. કેટલી આપણામાં આ કે છે ને જ્ઞાનીઓ કે આ અજ્ઞાન ગાઢ અને અવગાઢ થઈ ગયું છે. પણ આજકાલ ચમત્કારની ભાષા ચાલે છે, તો અમે શું કરીએ? ચમત્કારની ભાષા ખ્યાલ આવે છે? ચમત્કારની ભાષા ખ્યાલ આવે છે? જ્ઞાન લીધું એટલે કર્મ બંધાય? જ્ઞાન લીધું આપણે પુરુષાર્થ હોય નહીં. જ્ઞાન લીધા પછી પ્રતિષ્ઠિત આત્મા હોય નહીં. આ સાંભળી આપણે તમારા કાન બી એવા થઈ ગયા. ખબર જ પડતી નથી. ન વક્તાને પડે ના શ્રોતાને પડે. શું થાય પછી? તમે વિચાર કરો. એક જ્ઞાની પુરુષ દાદા ભગવાન એવા ઇતિહાસમાં થઈ ગયા આપણા મહાવીરના નિર્વાણ પછી, કે જેને પ્રતિષ્ઠિત આત્માની ઓપનલી ફર્સ્ટ ટાઈમ એના પબ્લિક વાત કરી. આજે એ જ પ્રતિષ્ઠા આપણે બધા ભૂલી જઈએ છીએ. તકલીફ એ છે. પુરુષાર્થ એ કરે છે, શરીર નથી કરતો ને આત્મા નથી કરતો. સમજાય છે? આ એમની શોધખોળ છે. બાકી દુનિયામાં દરેક ધર્મો બે જ વાત કરે છે, શરીર અને આત્માની. એક દાદા ભગવાન એવા હતા જેમને પ્રતિષ્ઠિત આત્માની વાત કરી. એમના દા ભાઈ પાછું કોઈ પ્રતિષ્ઠિત આત્માની વાત બોલો ને. તમે મારા સમજ કેમનું સમજશો? તમે સમજનારાનો પાયો જ ખલાસ કરી નાખ્યો. પછી હવે તો આપણે પ્રતિષ્ઠિત આત્મા હોય જ નહીં, તો પછી પ્રશ્ન ક્યાં રહ્યો? પછી તમને હજુ વિજ્ઞાન છે ને એની વેલ્યુ શું છે ખબર નથી પડતી. જેને વિજ્ઞાનની વેલ્યુ સમજાય ને એને દુનિયામાં ગમે ત્યાં જાય, ઉદય કર્મને આધીન તરફ પણ સંભાવી નિકાલ કરવા જાય છે, નોટ ટુ રિસીવ એનીથિંગ. લગ્નમાં જઈએ, મરણમાં જઈએ, માગણીમાં જઈએ, બર્થડે પાર્ટીમાં જઈએ, ગ્રહણ કરવાની સંભાવે એમ તમને ખબર પડવી જોઈએ કે આ મારા આપણે ગ્રહણની વસ્તુ નથી. માટે આયા છીએ ભલે કે મારો ઉદય કર્મ છે, સંજોગ છે. ખ્યાલ આવી ગયો ને? કુદરતી રચના છે. ખ્યાલ આવી ગયો ને? અહીંયા કશું એચીવ કરવાનું નથી. જો ગ્રહણ કરશો
એ જ ગ્રહણ તમારા માટે આવરણ બની જશે, મિથ્યાત્વનું આવરણ. એ તમને ખબર નથી પડતી કે એની ગંભીરતા શું છે. સમજાય છે? કારણ કે ગંભીરતા એને કહેવાય કે તમને ખબર પડવી જોઈએ કે મુક્ત પુરુષો કેવા હોય. એ મુક્ત રહીને તમને મુક્ત રાખવા માંગે છે. શું કીધું? એ શું કામ બાંધે? એ તમને શું કામ બાંધે? આજે હું કૂતરાને બાંધીને લઈ જાઉં તો એક છોરો તો મારી પાસે છે ને, કૂતરો કે છે મેં શેઠને બાંધ્યા છે, બોલતા નથી. ને શેઠ કે છે મેં કૂતરાને પકડ્યો છે, કૂતરો કે છે મેં શેઠને પકડ્યા છે, જો બોલતા નથી. આ વન વે છે કે ટુ વે છે? એમ અમે કોઈને બાંધ્યું તો વન વે હોય કે ટુ વે હોય? તો અનુભવી જ્ઞાની કોઈ બંધાય તો કોઈને બાંધે? વિચાર, આ બધી તમારા કોમન સેન્સ નો પ્રશ્ન છે. તારે તમને ખબર પડે કે વિજ્ઞાન આપણે સાંભળવું છે, સમજવું છે, તો આપણું સમજણનું લેવલ કયું જોઈએ? દુનિયામાં બધે ઠેકાણે જાઓ પણ સમજણનું લેવલ અરે બાઉન્ડ્રી તો હોવી જોઈએ કે નહીં? આપણે ગમે ત્યાં જઈએ છીએ, આપણે શું કહીએ છીએ? ભાઈ અમે જઈએ છીએ, આપણે આપણી મર્યાદા છે, એનાથી આગળ વધવું નથી. કેવી બધે ખબર પડી જાય છે આપણને? યસ કે નો? લગ્નમાં ગયા હોય અને પછી ફર્સ્ટ ક્લાસ પાર્ટી હોય ને, નાસ્તા પાણી કે જમવાનું બધું કર્યું હોય, પછી ચાલો લખાવાનું આપે, તારે પેલા ભાઈએ 500 કર્યા, ઇન્વાઇટ કે રહેવા દો, આપણા લગ્નમાં તો 51 આપ્યા હતા, જો બોલતા નથી. કેવી જાગૃતિ ફટલીને આવી જાય છે, જો બોલતા નથી. યસ કે નો? ભૂતકાળ બધું હાજર થઈ ગયા. અહીંયા હાથમાં વર્તમાનમાં છે જ ભૂલી જાય છે, બાકી બધું હાજર થઈ જાય છે. કારણ કે ઇન્ટરેસ્ટ એન્ડ આને મોહ કીધો. આ ક્રિયાને મોહ નથી કહેવાતો, આ તમારો ઉપયોગ વપરાય છે એને મોહ કહું છું. ક્રિયા તો કુદરતી રચના છે, ઇન્ટરેસ્ટ છે ને એ મોહ છે. ક્રિયા તો કુદરતી રચના છે, તમારો ઇન્ટરેસ્ટ છે ને કરવું એનું. અને પછી ઘેર આવીને પછી ક્યાંય બી કરે. જો મેં તમારા 450 બતાવ્યા ને, એ બોલતા નથી, આટલો જ ઇન્ટરેસ્ટ છે. કેટલું એનો વિચાર કરો કે કેટલું એટેચમેન્ટ છે રિલેટિવ સાથેનું. હવે આપણે આત્માની વાત કરીએ, કેમનો મેળ પડશે સાહેબ? તો આત્મા કે શબ્દ જ્ઞાન છે માટે વારંવાર કહું છું, સાયન્સ ઇઝ અ સબ્જેક્ટ ઓફ રિયલાઇઝેશન. સાયન્સ ઇઝ નોટ અ સબ્જેક્ટ ઓફ નોલેજ. અને જ્યાં સુધી સાયન્સ ને નોલેજ ગણશું ત્યાં સુધી અનુભવનો માર્ગ નથી. એ ચોપડીમાં છે, હાર્ડવેર છે, મગજમાં સોફ્ટવેર છે, એટલું જ છે, બીજું કોઈ મતલબ નથી. સમજાય છે? બહુ સમજવા જેવું છે. આ તો ગંભીર વિષયો છે બધા, પણ ગંભીર એટલે એવું નહીં કે આપણે ડિપ્રેશનમાં આવી ગયું. ગંભીર નો મતલબ થાય બી સિરિયસ ફોર યોર સેલ્ફ, ફોર યોર રિયલ સેલ્ફ. પોતાના રિયલ સેલ્ફ પર સિરિયસ થાવ. આ અનુભૂતિનો માર્ગ છે. ચાલો, જંગલોમાં જે જ્ઞાનીઓ ઉભા રહેતા હતા, સંસાર માટે ઉભા રહેતા હતા, સંપત્તિ માટે ઉભા રહેતા હતા, સંબંધો માટે ઉભા રહેતા હતા, લક્ષ્મી માટે ઉભા રહેતા હતા. મારે કોઈ પણ ભોગે આત્મા અનુભવ કરવો છે, છું તો કેમ ના થાય? મને દેહનું જે થવું એ થાય. વાક્ષી ખાઈ જાય તો ભલે ખાઈ જાય, પણ હું નથી તો સાબિત થશે ને. That is to be called seriousness to realize the pure soul. It is not like a day to day આપણે ખાવા પીવામાં ધ્યાન રાખીએ, મોસમ પણ જોઈએ અને આત્માનો અનુભવ કરવો છે, બધું ના થાય. તમારે વેલ્યુ છે એને બદલવી પડશે. આત્મા સિવાય બાકીની બધી વેલ્યુને શું કરવી પડશે? માટે હું ત્યાગ કરવાનું કહેતો, કરેક્શન કરવાનું કહેતો, ખાલી શું કહું વેલ્યુ. એવું પણ નથી તમે આમ કરો આમ ન કરો, એવું પણ નથી કહેતો. જમવા જાઓ, હોટલમાં જાઓ, સિનેમામાં જાઓ, ના જાઓ, એ મારો વિષય જ નથી. પણ વેલ્યુ શું કરવાની? બસ. તો આની વેલ્યુ ઝીરો કરો તો એની વેલ્યુ સમજાય ને. આની વેલ્યુ છે, આની વેલ્યુ છે, ક્યારે સમજાશે? સમજાય છે કે નહીં? તો ગંભીર આપણે થવું પડશે, જ્ઞાનમાં ગંભીર. શેમાં? કારણ કે આ જાગૃતિનો વિષય છે ને. આવી જાગૃતિની વાતો કઈ દર વખતે થતી હોય એવું જરૂરી નથી. એ તો જેવા વિષય હોય ને જેવા પ્રશ્ન હોય એના આધારે મારી વાત નીકળે. અમે કઈ તૈયારી કરીને આવીએ છીએ કે આજે મારે આ વિષય બોલવાનું છે,
તો અનુભવ શેને કહેવાય? અમારું સહજ હોય પણ દર્શનના આધારે નીકળતું. શેના આધારે? નોલેજના આધારે ના નીકળે. દર્શન એટલે અનુભૂતિ, દર્શન એટલે સિદ્ધાંત, નોલેજ એટલે મેમરી. જે વાંચેલું છે, સાંભળેલું છે, એ જ નીકળે, એને નોલેજ કહેવાય. કારણ દર્શન એટલે અનુભૂતિનું નીકળે, સિદ્ધાંતનું નીકળે. સમજાય છે? કે જે ક્યારે સાંભળ્યું ના હોય, ચોપડીમાં ના હોય, એવું હોય. જરૂર નથી કે એમાં હોય. સમજાય છે કે નહીં? તો પછી એટલે કહેવાનો મતલબ કે આપણે જેટલા પણ અનુભૂતિના માર્ગ માટે જેટલા સિરિયસ થઈશું, જેટલા સહજ થઈશું, અને જેટલા આર્ટિફિશિયલ છે ને, એ આર્ટિફિશિયલ નથી થવાનું. સિરિયસ થાવ, ગંભીર થાવ. મારે મારા રિયલ સેલ્ફનો અનુભવ કરવો છે. કશું ત્યાગ કરવાનું નથી, કશું બદલવાનું નથી. કારણ કે જે ત્યાગ એને બદલવાનું છે એ મારો વિષય જ નથી. યસ કે નો? આ પ્રકૃતિ મારો વિષય નથી. સત્તા સંપત્તિ સંબંધ સાધન મારો વિષય નથી. જન્મ જીવન મૃત્યુ મારો વિષય નથી. બાળપણ ઘડપણ યુવાની મારો વિષય નથી. તો પછી મારે એ બાબતમાં જાગૃતિની જરૂર ક્યાં છે બતાવો? બોલો ને. જે મારો વિષય નથી ત્યાં મારી જાગૃતિ હોવી જોઈએ. ક્રિયા ભલે હોય, હું જાગૃતિની વાત કરું છું. આ શરીર જીવતું છે એનું દેખીતું કારણ શ્વાસ ચાલુ છે. હા કે નહીં? એ શ્વાસ લેવા માટે આપણે કેટલી જાગૃતિ રાખીએ છીએ? બોલતા નથી. બોલો ને. વિચાર કરો. તો જેના આધારે શરીર જીવતું છે એ શ્વાસ માટે જાગૃતિ નથી, તો એ શ્વાસને આધારે ચાલતા મન વચન કાયા માટે જાગૃતિની જરૂર હોય ના હોય? પણ તમે રાખો છો કારણ કે વેલ્યુ અને ઇન્ટરેસ્ટ છે. પણ તેથી તમારી જાગૃતિને કારણે સંજોગોમાં ફેરફાર થવાનો નથી, પણ તમારું અજ્ઞાન તો અવશ્ય ગાઢ થવાનું છે. રોંગ બિલીફ. શું કીધું? મજબૂત થશે. ચલો હવે આજે આટલું જ રાખીએ, કે ટાઈમ થઈ ગયો. હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્ર